આ તો બધાય ગામના વિયાયા. એ સરપંચ ગામના તો બધાય ક્યારના વિયાયા છે, પણ શું હાથથી ભેગા કર્યા ઈ તો કયો. કહું છું છોડી, કહું છું, ઉતાવળ કરીમાં. આ તો હાંભળો ગામના, હું અને આ ઉપસરપંચ જાતા જાપાન, અને જાપાનથી આ લીલી પહેલવાનને લાયા છે. જે કોઈ આપણા ગામમાંથી આ લીલી પહેલવાનને કુસ્તીમાંથી હરાવશે એને હું અને ઉપસરપંચ 1 લાખ રૂપિયા ઇનામ આપશું. તો બોલો, તમને કબૂલ છે? કબૂલ છે. એ સરપંચ આ લીલી પહેલવાન આ તો મારા ખંભે પોગતો નથી. એ આનો લીલી પોપો તો અમે સોડિયું કરી નાખશું, અને તો અમે ધરાઈ નાખશું. એ છોડી, આનામાં કઈ ઓછું બર નથી, ઘણું બર છે. સરપંચ કાંઈક થોડોક મોટો પહેલવાન લવાઈને હવે આવડો લવાય. આને તો અમે દાંડો લાંબો કરી નાખશું. આ લીલીને તો અમે પીડી કરી નાખ્યું. 1 લાખ તૈયાર રાખજો. એ છોકરા, ઈ તો મેદાનમાં આવો ને પછી ખબર પડે. એ સરપંચ, આ પહેલવાનને અમારે એક ડોશી હરવી નાખશે. એ મેકા બાપા, તમારી આંખું ના વઈ ગઈ ને? આ કઈ નાનું છોકરું નથી, પહેલવાન છે, પહેલવાન. ₹1 લાખ તૈયાર રાખજો. અમારે ડોશી આને ઊંચો લઈને પડતો મૂકશે. હા તો સાંભળો ગામના, તમારી પાસે 1 કલાકનો ટાઈમ છે. અત્યારે તમે ઘરે જઈ શકો છો. જેને ખાવું હોય એ ખાઈ લો, જેને કસરત કરવી કસરત કરી લો, જેને દૂધ પીવું હોય એ દૂધ પી લો, અને પછી આવો આપણા ગામના તલાવે. અહીંયા મેદાન કમ્પ્લીટ છે, અને આ લીલી પહેલવાનને હરાવી દો અને 1 લાખ રૂપિયા જીતી જાઓ. એ હાલો હાલો, કાંઈ આઈડિયો કરતા આવી. લીલી તૈયાર રહીએ. વાહ લીલી વાહ. એ ઉપસરપંચ, હાલો તો આપણે જાય મેદાને. હાલ લીલી પહેલવાન. હા. એ ડોવા, આપણે અહીંયા મોટી મોટી તો કરી નાખી, પણ ગમે ઈ થઈ જાય 1 લાખ રૂપિયા હું જ જીતવી જોઈ. એ આપણને જુવાનિયા જીતવા દે નો દે, પણ મારા આગળ એક આડિયો છે. શું આઈડિયો છે? એ મુઠ્ઠી ભરીને મરસું લેતી આવે, બરાબર બાજવા આવે ને આંખમાં ઠબકારી દેવું. બઠો. બઠ્ઠો. વાહ ડોવા વાહ, તારો આઈડિયો તો સારો હે હો. આમ જો, તો હું ઘરમાંથી મરસું લેતી આવું, અને પછી આપણે જઈ લીલીને કહી કે બઠીનો. એ ડોવા, જો આઈ રહ્યું મરસું, હવે ભલે મુઠ્ઠી. આ મરસુંથી તો આ લીલીને બઠીનો કહી નાખવો છે. એ ડોવા, હવે હાલ. હાલો હાલો, ગમે એ થાય, આ 1 લાખ રૂપિયા તો આપણે જ જીતવા હે. ગમે એ આઈડિયો કરો. અય સગના, તમે બધા કેલપા જાવ હો? એટલે તને કાંઈ ખબર નથી? મને કાંઈ ખબર નથી. એટલે આને કાંઈ ખબર નથી. લે તને વાત કરું. આપણા ગામના સરપંચ જાપાનથી એક લીલી પહેલવાન લયા છે આવડોક, અને કુસ્તી રાખી છે, અને એની આરે કુસ્તીમાં જે જીતે ને એને 1 લાખ રૂપિયા ઇનામ આપવાના છે. મારો દીકરો સરપંચ રોજે રોજ હરીફાયું રાખે છે, અને આ 1 લાખ રૂપિયા ઇનામ ક્યાંથી કાઢતો હોય છે? એટલે આ તને નથી ખબર? ઈ ઝૂપી લૂડો માંથી ગેમ રમીને પૈસા જીતે છે. આ ઝૂપી લૂડો આ શું છે વરી? અરે ઝૂપી લૂડો ઇન્ડિયાની પોતાની ગેમ છે, અને એમાં 10 મિનિટની તું નાનામાં નાની ગેમ રમીને લાખો રૂપિયા જીતી શકે છે. શું વાત કરસ? અને આ એક સ્કિલ બેડ ગેમ છે, અને આમાં તું કેસ્યુઅલ ગેમ, માં તું લૂડો, સ્નેક્સ એન્ડ લેડર્સ જેવી ગેમ રમી શકે છે. આ ગેમ સેફ તો છે ને?
અરે આ ગેમ 100% સેફ અને સિક્યોર છે. અને આમાં તું 42,000 રૂપિયા જીતીશ ને તો તને આમાં ઇન્સ્ટન્ટ વિડ્રોલ પણ મળી જશે. અને એમાં TDS GST કપાય ને એ તને કેશબેકમાં પાછું મળી જશે. ઈ બધું તો ઠીક, પણ આમાં મિનિમમ ડિપોઝિટ કેટલું છે? ઓનલી ફોર 10 રૂપિયાથી આમાં મિનિમમ ડિપોઝિટ છે અને તું 1 રૂપિયાથી ગેમ રમી શકે છે અને 7 કરોડ રિયલ પેરની સાથે તું જુદી જુદી રીતે ગેમ રમી શકે છે. વાહ ભાઈ વાહ, આ તો બહુ મસ્ત છે. મારે આને ડાઉનલોડ કરવી હોય તો કઈ રીતે કરવાની? અરે આ ગેમને તું jupy.com પરથી ડાઉનલોડ કરી શકે અને જો મારા ડિસ્ક્રિપ્શન લિંકમાંથી તું કૂપન કોડનો યુઝ કરીશ ને તો તને 10 રૂપિયા બોનસ મળશે. મને જો 10 રૂપિયાનું બોનસ મળતું હોય તો તારા ડિસ્ક્રિપ્શનમાં સીને ડાઉનલોડ કરું ને. અને હા મિત્રો, તમે પણ મારી જેમ ઇનામ જીતવા માંગતા હોય તો અત્યારે જ જાઓ અને જુપી લૂડો ડાઉનલોડ કરો. હઈ એ બધું તો ઠીક, પણ આપણે હરીફાઈ કેમ જીત્યું? અરે ઈ મારી પાસે એક આઈડિયો છે, હાલો મારા ઘરે. હઈ હાલો તો હાલો. ગોપી, ગમે તે થાય આ 1 લાખનું ઇનામ તો આપણે જ જીતવાનું છે, પણ શું કરવું કઈ હેડ ન પૂછતી તો વિચારવું પડશે. ગોપી, આપણે એક કામ કરી, સરપંચે કીધું છે કે બધાય જઈને દૂધ પીજો એટલે તાકાત આવી જાય. આપણે એક કામ કરી, દૂધ નથી પીવું, ફ્રીજમાં જા બધાય ફ્રૂટ લેતી આય, સફરજન કેળા, આપણે એ બધું ખાવી એટલે આપણામાં તાકાત આવી જાય છે. અને આમ જો જીતવા માટે કદાચ એવું લાગે ને તો લીલીને બટકું ભરી લેવાનું એટલે નખાઈ લગાડી દેવાના. લેતી આય જા. આપણે આ બધું ખાઈને જાવીને એટલે આપણામાં તાકાત આવી જાય છે અને આપણે જીતશું. એ લાય ગોપી હઠટ. સફરજન કેળા આ બધાથી સાજી શક્તિ મળે. હાલો બધાય છે ને આ લઈ લો અને ખાવું હોય ને એ મંડો ખાવા, બાકી જીતવાના 1 લાખ આપણે જ છે હો. હાલો હાલો. હાલો હાલો કાકા હાલો. બેહો અહીંયા બેહો. એટલે આ તો મારો દીકરો ઘરમાં જ આવા શું આઈડિયો કરશે આ? ખબર હવે આજો આ તો મારો દીકરો દારૂની બોટલ લાજો. ઈ બધા છે ને દૂધ પીને આવશે અને આપણે આ બબે પેક મારો ને એટલે પેલવાન બઠો. અલા એ હાસુ હોય, આપણે બાજવાન થયું હતું અને ખબર દારૂ પીને બધા જ માર્યા હતા. એ દારૂ પીએ તાકાત તો આવે, એ વાત તો સાચી. લાય એટલે આવું તો મને મગજમાં હુજ્યું જ નહીં કઈ. લાય હવે જો બસ લે. હવે જો એ પા જાજુ નો પીતા હો ને તમે આઈને બેઠા થઈ જશો. લીલી હવે અમે આવી દારૂ પીન. એ થોડુંક નાખ. માપમાં હો પછી. એ બા તું થોડુંક પી લે, તું પી લે. એ હાલો 2 પેક તો ઘણા. હાલો હવે જો હન પેલા હું જ ઉપાડ લઉં. હાલો કાકા. સરપંચ, કુસ્તીનું મેદાન કરી નાખ્યું કમ્પ્લીટ. વાહ રાજુ વાહ, બાકી મેદાન એટલે મેદાન છે હો. ભાઈ હે ઉપસરપંચ, હમણે ગામના આવશે, તમે ઢોલ બોલ લઈને કપલેટ રહ્યો. ગામના જેવા આની હારે કુસ્તી કરે ને તમારે તરત ઢોલ વગાડવાનું ચાલુ કરી દેવાનું. એટલે આ આપણો લીલી પહેલવાન હુજમમાં રે, હુજમમાં પાછો ન પડે. હા હે રાજુ, અને રેતી બેતી લગાવીને તેલ બેલ લગાવીને કમ્પ્લીટ કર, હમણાં ગામના આવતા હોય છે. હા લીલી પહેલવાન. હા આનામાં કેટલું ભરશે ખબર છે? આ હાથી ઉપાડીને ઘા કરી દે એવો લીલી પહેલવાન છે. વાહ લીલી પહેલવાન વાહ. જો લીલી પહેલવાન એમ કે છે હાલ્યા જાવો. લીલી પહેલવાન. હા
હાલો હાલો, ગમે ઈ થાય, જીતવાનું તો આપણે જ છે. ખાસા ફ્રૂટ ખાધા હે. હાલો હાલો આમ જો લીલી તો બઠી કરી નાખી. જોજે હોડો છે ભૂલી જાતી નહીં. 10 ભેંસોનું ઘી ને દૂધ ખાઈ જઈશે પણ ઓલો આડિયો ભૂલી જાતી નહીં. અરે ઓ ડોહા હાલ. હાલ. હવે ગામના કેરે આવશે, જલ્દી આવે તો સારું, મારે કુસ્તી જોવી છે. એ સરપંચ ગામના જો આમ હાલ્યા આવે હે. એલા હા નહીં. એ લીલી પહેલવાન, ગામમાં મારી આબરૂ નો જાવી જોઈએ, બધાને બઠા કરી નાખજે. ઓ આઈ એમ લીલી પહેલવાન છે. આહા. એ સરપંચ, હું આવી ગઈ છું. હમણાં તમારે લીલીને પીળી કરી નાખું. 1 લાખ રૂપિયા તૈયાર રાખજો. હે રાધડી, 1 લાખ રૂપિયા કપલેટ જ છે. જા તું પેલા મેદાનમાં જા. હાલ. ઓય રાધડી, ઓલું ભૂલતી નહીં હો. અને આમ જો, હું અંદર બાજવા જાઉં ને એટલે તમે પાછા મને હિંમત દીજો. રાધડી રાધડી કરજો હો. હાલ હાલ હવે તું જા. લીલી, આને તું કરી નાખજે ઢીલી. ઓ રાધડી રાધડી લીલી લીલી રાધડી લીલી લીલી રાધડી રાધડી લીલી લીલી. વાહ લીલી પહેલવાન વાહ, તે રાધડીને ઢીલી કરી નાખી. હલા રાધડી, જોઈ લીધું ને? હે કેવું છે બાર? આમ સાની માની ની બારી નીકળ. હાલો હવે આની આરે કુસ્તીમાં કોને કુસ્તી કરવી છે? હાલો એ હવે મને જવા દે. લે 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 ઓય બી ઓય બી લે 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 ઓય બી ઓય બી લે 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 ઓય બી ઓય બી લે 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 લે. વાહ લીલી પહેલવાન વાહ. અલે છોકરી, આ તારું કામ નથી હરાવવાનું. આમ નીકળ બરી. હવે કોણ છે? હવે હું જાઉં છું. હાલ આવતી રે મેદાનમાં. વાહ લીલી પહેલવાન વાહ. લે 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 આ લે લે. આ ભાભીને તો ઘડીકમાં ઢીલા કરી નાખ્યા. વાહ લીલી પહેલવાન વાહ. એ ટકલા, લીલી પહેલવાન ને પાણી બાણી પા. હવે છે કોઈ? અચ્છા સૌ હું. હે તારે બાજુ છે. હાલ તો આવતી રે મેદાનમાં. હાલ લીલી, કને કને ઢીલી. લે 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 લે. વાહ લીલી વાહ. લીલી ને છોડ્યું આ રે બજવાડે. સરપંચ હાલો અમે આવી ગયા છે અને એવો આઈડિયો કરી રહ્યા છે, એવો આઈડિયો કરી રહ્યા છે ને કે તમારી લીલી ની ઢીલી. અને આ બધું શું, આ બધું હારી ગયું? હા હા, ઈ તો કેરું ની હારી ગયું. હવે ઈ છોડ્યું ઠામડા ધોમાં રોટલા ઘડવામાં હાલે, કાઈ બાજવામાં થોડી હાલે. બાજવા હાટું તો અમે શું મરદ મરી ગયા છે? સરપંચ તમારી લીલીને કહી દો હું આવું છું. અરે આવતી રે મેદાનમાં. અરે લીલી પહેલવાન આબરૂ નો જાવી જોયો. ઓય, સગન સગન બોલજો ને હિંમત આપજો હો. લીલી લીલી
લીલી મૂકી દે લીલીએ મારું પાટલું તોડી નાખ્યું. કા સગના જોયું લીલી નું બર કેવું છે હે? અહીંયા લીલીમાં બહુ બર છે. મને ભાગમાં મારી નીકર નીકર એટલે હવે કયો છે મળદ નો ફાડ્યો આવતા રહ્યો હરખો હે હરખો હરખો લે 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 હરખો હરખો લે 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 હરખો હરખો લે 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 વાહ લીલી પહેલવાન વાહ આલે તારું સપલું ઉડીને આયા વી આયું લીલીએ હરખારી લીંડી કાઢી હરખો હંગી રહ્યો. મોરા હું પડો હજી હું બાકી છું. અલે લીલી આવતી રે હાલ. લે 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 વાહ લીલી વાહ તે તો બધાની લીંડી કાઢી નાખી ટકા બહુ બરસે જાતો નહીં ભાઈ, બહુ બરસે. હવે આ લીલીનો દાંડો લાંબો કરું જો તું ખાલી. દાંડો લાંબો તારો કઈ ડગે જાતો ને આજ તો જાવું જ છે સગના, આપણી આબરૂનો સવાલ છે. તો તુંય મરવાનો સા. એ તમારો બાપ આનામાં હાથી જેટલું બર છે. હાલ ટકા હવે ટકો તોડાવા વિયાય લે 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 મારી નો નાખતો હલો હલો હવે કોણ છે જામા જામા આય મરવાનો છે. લે 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 હાલ લીલી હાલ જાવું જ છે. આય મરવાનો. લે 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 આ લીલી લીલી બાસ 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 વાહ લીલી વાહ તે તો આખા ગામને ઢેર કરી નાખ્યું. હવે કોઈ છે મળદનું ફાડ્યું? કોઈ નથી સરપંચ, કોઈ નથી. બધા હારી ગયા. ઓ સરપંચ હું બાકી સાવજી. એ ડોશીમાં તારે નથી જાવું, તારો નકર સીધો દાડો કરવો પડશે. એ સરપંચ ઓલે દાડો કરી તમારે જોવાનું બાકી આમ જો 1 લાખ રૂપિયા તેર રાખજો હું જઉં છું. એ ડોશમાં તમે રવા દો. આમ જો અમે જુવાનિયા ને આ લીલી એ બધાને બહુ માર્યા. તમને તો મહેરીન બુદ્ધિ છે, આઈને મરી જશો. અરે જાવું જ છે હવે તો. તો તમારે એટલો બધો મરવાનો શોખ છે? હા મને શોખ છે. એ જવા દો ને ભાઈ, આપણે શું કરી. એ જવા દો સરપંચ, બીજું શું થાય. હાલ ડોશી તો આવતી રે મેદાનમાં, હમણે કરી નાખે તને પોછી. એ લાકડા બાકડા ગામમાં પીડ્યા છે ને? હા સારું છે. એક કામ કરો, હવે આમથી ડોશી મરવાની જ છે જ તે. થોડીક હિંમત દો ડોશી. ડોશી બોલો બીજું હું. ડોશી ડોશી લે 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 ડોશી ડોશી વાહ ડોશી વાહ આલે તારી તમારી બાપ આ ડોશીમાં એ લીલીનો દાંડો લાંબો કરી નાખ્યો. સરપંચ તમારી લીલી હારી ગઈ જો. માને વાહ ડોશી જીતી ગઈ. એ બોલો ડોશી 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 ડોશી. સરપંચ આ તમારી લીલી.
આ લીલીને ઢેર કરી નાખી. વાહ ડોશમાં વાહ અમે આ જુવાનિયા એટલું બહાર તો આ લીલી અમને ઉપાડીને ઘા કર્યા અને તમે એક જ ઢીકે આ લીલીનો દાંડો લાંબો આમાં શું કારણ છે? એ કારણ કાંઈ નથી. એમાં હે ને મોટો હાથ તો મારા ડોવાનો છે. ડોહાનો શું છે? આલો તો મેકા બાપા અહીં આલો તો. હે તમે આ ડોશીને શું ખવાર્યું છે આ લીલીને આમ તો? ઊભા ગળે ઘી ખાધું છે 10 ભેંસનું. અરે બાપ રે. હે સરપંચ હવે ઇનામ આપો ડોશમાં ને. આ મહણીએ મારી આબરૂ કાઢી કાંઈ ને ડોશી પાયા હારી ગયો. હવે ઇનામ તો દેવું જોઈએ છે. હાલે ડોશી તારું 1 લાખ રૂપિયા ઇનામ પાડો તાલી. સરપંચ અમે જુવાનિયા થઈને હારી જાન ડોશી જીતી ગઈ. આ ગામમાં વાતું થશે અમારું તો નાક કપાઈ ગયું. શું કરવું હવે? એ હવે તો સાંભળો ગામનાવ, આજ આપણે આ હરીફાઈ કરીને કાલ બીજી હરીફાઈ કરવાની છે તો બધાય વી આવજો, બરોબર? હાલો હવે પોતપોતાના ઘરે જાઓ. હાલો ભાઈ હાલો. એ સગના એ જુવાનિયા ઊભા રહ્યો, તમે ઊભા રહ્યો. આ મહણીએ મારી અમથું આબરૂ કાઢી છે તો એક કામ કરો, આને તમે દવાખાને લઈ જાઓ અને પછી એરપોર્ટે મેકી આવજો અને પછી આ એવી રીતે જાપાને વહી જાય છે. અરે આને તો હવે હાલો મૂકી દે ભાઈ. આમ થાય હારી ગયા હવે. આ આને મરી જાય છે આપણા ગામમાં. એના કરતાં જાપાન ભેગું થઈ જાય ભાઈ. હાલો હાલો હાલો. મારો દીકરો આમ તો કેવો સુઈ ગયો. એ તો એ બધું તો ઠીક, પણ તમારા બાપા આને આપણને ઉપાડીને ઘા કર્યા અને આ એક ડોશી પાસે કેમ હારી ગયો એ તો પૂછ્યા ને. હા એને ભાનમાં લો. એ પાણી સાહેબ પાણી. પાણી સાહેબ ભાનમાં લાય ભાનમાં લાય. એ ઉઠી ઉઠી લીલી ઉઠી. હે લીલી લીલી આઈ મય. હે લીલી હવે તારા બાપ અમારામાં ઘણું બરસે તોય તે અમને ઉપાડીને ઘા કર્યા અને એક ઓલી 90 વરાની ડોશી જેને હાલવાનો વ્યાત નથી એક ગુસ્સે તને પાડી દીધી. એવું શું કામ થયું? એટલે આ જોવાનિયામાં એવું છે, ડોશીએ મારી આંખીમાં મરસું સાચ્યું એટલે હું હારી ગયો. અરે બાપ રે. આ સરપંચ તમારું બાપ આમાં શૂટિંગ થઈ ગયું. હાલ હાલ સરપંચ સરપંચ આ લીલીની આંખમાં મરચું નાખ્યું ને કરતો અરે સરપંચ સરપંચ સરપંચ